હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિજ્ઞેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો તે એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં તમને નવા આરઆર મુજબ સિલેબસ પ્રમાણે એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવશે, જે તમારી એક્ઝામ માટે તમને ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય અને વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને એક્ઝામ રિલેટેડ કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ વીએલએસઆઈ જેના એમસીક્યુઝ આપણે કરાવી રહ્યા છે, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી રહ્યા છે અથવા તો આપવા માંગે છે તે વિદ્યાર્થીઓ માટે ઉડાન બેચ અવેલેબલ છે, જેની અંદર ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે અને આ કોર્સની વેલિડિટી જ્યાં સુધી તમે એક્ઝામ આપશો ત્યાં સુધીની રહેશે. તેમજ આ કોર્સમાં દરેકે દરેક જે લેક્ચર્સ છે એ લેક્ચર્સની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર એમસીક્યુ સિરીઝ પણ તમને અવેલેબલ કરાવવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે અને વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવશે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો આપણે એમસીક્યુ જે છે સિરીઝ એની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. તો જે ક્વેશ્ચન છે, ઇન ક્લોક્ડ CMOS logic output in evaluated in, okay, in clocked CMOS output is actually અહીંયા છે is evaluated in, okay, the output is evaluated in clocked CMOS એટલે કે જ્યારે CMOS ની અંદર આપણે સર્કિટ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય અને એની અંદર બી ક્લોક્ડ CMOS એટલે કે ક્લોક ઇનપુટ જ્યારે આપતા હોય, રાઈટ, એટલે કે સિક્વન્શિયલ સર્કિટ, તો એની અંદર આઉટપુટ ક્યારે ઇવેલ્યુએટ થશે? તો જ્યારે કોમ્બિનેશન સર્કિટ હોય તો એ કેસમાં તો તમે જેવું ઇનપુટ આપો આઉટપુટ આપણને મળી જશે, પણ જ્યારે સિક્વન્શિયલ સર્કિટ હોય ત્યારે ક્લોક સિગ્નલનું કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ હશે ત્યારે જ આઉટપુટ અપડેટ થશે, રાઈટ. અને ઇન ક્લોક્ડ CMOS લોજિક, જ્યારે ક્લોક સિગ્નલ લોજિક 1 હશે, રાઈટ, લોજિક 1 હશે એટલે કે હાઈ સ્ટેટ ઉપર હશે, એ ટાઈમે આઉટપુટ જે છે એ આઉટપુટ આપણને મળશે, કારણ કે એ જ્યારે લોજિક 1 હશે ત્યારે એનમોસ જે છે એ એનમોસ બધા ઓન કન્ડિશનમાં, એટલે કે એનમોસ ને આપણે ક્લોક સિગ્નલ આપીશું અને પીમોસ છે એને આપણે ક્લોક બાર સિગ્નલ આપીશું. એટલે ક્લોક જ્યારે 1 હશે ત્યારે એ પર્ટિક્યુલર સર્કિટ છે તે એનેબલ થશે અને એનેબલ થશે એટલે કે એ પર્ટિક્યુલર આઉટપુટ છે એ ઇવેલ્યુએટ થશે. ઓકે, તો ઇન ક્લોક્ડ CMOS આઉટપુટ ઇઝ ઇવેલ્યુએટેડ ઇન ઓન પીરિયડ, એટલે કે જ્યારે ક્લોક સિગ્નલનો ઓન પીરિયડ હશે એ દરમિયાન જે આઉટપુટ છે એ ઇવેલ્યુએટ થશે. ઓકે, તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ઓપ્શન એ, ધેટ ઇઝ ઓન પીરિયડ. ઓકે, એઝ સોર્સ ડ્રેન વોલ્ટેજ ઇન્ક્રીઝિસ ચેનલ ડેપ્થ, રાઈટ. મોસ્ફેટ ની અંદર આપણે જેમ જેમ સોર્સ ડ્રેન વોલ્ટેજ એટલે કે મોસ્ફેટ નું જો કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો એ કન્સ્ટ્રક્શનની અંદર આ રીતે એન ચેનલની જો આપણે વાત કરીએ તો પી સબસ્ટ્રેટ છે અને પી સબસ્ટ્રેટની અંદર આ રીતે એન ટાઈપ મટીરિયલનું ડોપિંગ આપણે કરેલું હોય, બરાબર છે. અહીંયા જે તમે જોશો તો સિલિકોન ડાયોક્સાઇડનું લેયર આપણે ઉપર એની ઉપર હશે અને એની સૌથી ઉપર જે તમે જોશો તો અહીંયા આપણો ગેટ ટર્મિનલ હશે. ઓકે, આ જે ટર્મિનલ છે જેને આપણે સોર્સ ટર્મિનલ કહેશું અને આ જે ટર્મિનલ છે જેને આપણે ડ્રેન ટર્મિનલ કહેશું. ઓકે, તો એઝ સોર્સ ડ્રેન વોલ્ટેજ ઇન્ક્રીઝિસ એટલે કે જો આ વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરીએ પી મોસ્ફેટ ની અંદર, પી સબસ્ટ્રેટ અને એન ચેનલ મોસ્ફેટ ની અંદર આપણે આગલા લેક્ચર સિરીઝ ની અંદર જોયું એ પ્રમાણે કે જ્યારે આપણે સોર્સ જે છે એને જનરલી આપણે કઈ સપ્લાય આપીએ તો જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે ચેનલ બનાવવા માટે, એટલે કે આ કેસમાં એન ચેનલ મોસ્ફેટ છે તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા હશે? ઇલેક્ટ્રોન્સ. તો સોર્સ જે છે એ સોર્સ ટર્મિનલનું નામ જ આપણે એ પ્રમાણે આપ્યું છે કે ઇલેક્ટ્રોન્સ છે એ ટર્મિનલ થ્રુ એન્ટર થવા જોઈએ. તો આની જે સપ્લાય આપણે એપ્લાય કરીશું એ આ રીતની હશે, માઇનસ પ્લસ એટલે કે આ પ્લસ અને માઇનસ. આ સપ્લાય છે જેને આપણે કહીશું VDS, ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ, રાઈટ. તો જેમ જેમ આપણે સોર્સ ડ્રેન વોલ્ટેજ વધારીશું એ પ્રમાણે શું થશે આપણે જોશો તો માની લો કે અહીંયા કોઈ ગેટ વોલ્ટેજ મેં પોઝિટિવ આપું છું અને એ ગેટ જે વોલ્ટેજ પોઝિટિવ એપ્લાય કર્યા છે એના લીધે
આ જે રિજિયન છે એનામાં આપણે આ રીતે ચેનલ ફોર્મ થશે, બરાબર. સરફેસ ઇન્વર્ઝન થશે અને એ સરફેસ ઇન્વર્ઝનના લીધે અહીંયા ચેનલ ફોર્મ થશે. પછી જેમ જેમ મેં VDS વોલ્ટેજ વધારીશ, બરાબર, જેમ જેમ મેં VDS વોલ્ટેજ વધારીશ તેમ તમે જોશો તો આ N ટાઈપ મટીરિયલ છે ડ્રેન, અને એ N ટાઈપ મટીરિયલને આપણે અહીંયા બેટરીના પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કર્યો છે. એટલે N ટાઈપ મટીરિયલને જ્યારે આપણે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરીએ તો બેઝિકલી આ એકચ્યુઅલી PN જંક્શન ડાયોડ જ ફોર્મ થાય છે, રાઈટ. આ P ટાઈપ મટીરિયલ છે, આ N ટાઈપ મટીરિયલ. એટલે કે આ જે PN જંક્શન ડાયોડ છે એ રિવર્સ બાયસ થશે, અથવા તો આપણે કહી શકીએ કે આ જે જંક્શન છે, રાઈટ, ડ્રેન અને ડ્રેનનું જે જંક્શન છે એ જંક્શન એટલે કે અહીંયા જે N ટાઈપ ડ્રેન છે, રાઈટ, જેને આપણે અહીંયા પોઝિટિવ સપ્લાય આપી છે, તો અહીંયા ડેપ્લેશન લેયરની વીથ વધવા માંડશે, રાઈટ. ડેપ્લેશન લેયર વીથ વધવા મળશે એટલે જે ચેનલ છે એ પિંચ ઓફ થશે, એટલે કે ચેનલની જે છે એ આ રીતની થતી જશે, રાઈટ. પહેલા ફૂલ ચેનલ હશે, પછી જેમ જેમ આ VDS આપણે વધારતા જશું તેમ તેમ આ ચેનલ જે છે એ આ રીતે પહેલા આ રીતે હશે ચેનલ આખી, બરાબર. આ ડ્રેન ટર્મિનલ છે, આ સોર્સ છે, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આ સોર્સ છે અને આ ડ્રેન છે, રાઈટ. આ ટર્મિનલ સોર્સ છે, આ ટર્મિનલ ડ્રેન છે, રાઈટ, આ રીતે, અને વચ્ચે આ આપણી ચેનલ ફોર્મ થાય છે. ઓકે, તો આ ચેનલ ઇનિશિયલી આ રીતે હશે. પછી જેમ જેમ મેં ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ વધારતો જઈશ તેમ તેમ આ ચેનલ આ રીતે નેરો થતી જશે, એટલે ઇફેક્ટિવ ચેનલ આ રીતે ઘટતી જશે, રાઈટ. અને આ જે ચેનલ છે એ મળશે જ્યારે આપણને VDS જે છે એ VDS પિંચ ઓફ વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ ત્યારે, રાઈટ. એટલે કે એ વોલ્ટેજથી ચેનલ સેચ્યુરેટ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે ચેનલ જે છે એ ચેનલ આ રીતે ચેન્જ થતી જશે, રાઈટ. એટલે જેમ મેં ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ વધારીશ તેમ તેમ ચેનલની જે ડેપ્થ છે એ ડેપ્થ તમે જોશો તો ડેપ્થ ઘટતી જશે, રાઈટ. પહેલા ફૂલ ચેનલ આ રીતે હશે, પછી જેમ જેમ મેં VDS વધાર્યા ને તેમ ચેનલ આ રીતે આમ ઉપર જતી જશે, એટલે કે અહીં આમ જતી જશે. હજુ વોલ્ટેજ વધારે તો ચેનલ આમ થશે, હજુ વધારે તો આમ થશે. એટલે એની જે ડેપ્થ છે એ ડેપ્થ ઘટતી જશે જેમ જેમ મેં ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ વધારા એ પ્રમાણે. ઓકે, so right answer for this question is option B, that is decreases. Okay, photoresist layer is formed using ફોટોરેઝિસ્ટ જે લેયર છે એ ફોટોરેઝિસ્ટ લેયર એકચ્યુઅલી આપણે જ્યારે મોસ્ફેટનું ફેબ્રિકેશન કરતા હોય એ ટાઈમે આપણે શું કરીએ છીએ, પર્ટિક્યુલર એરિયા છે એ એરિયાને ઇચિંગ કરીએ છીએ, રાઈટ. અને પછી એનું ડોપિંગ કરીએ છીએ. તો એનું ઇચિંગ કરવા માટે જનરલી આપણે શું કરીએ છીએ, તો લાઇટ સેન્સિટિવ મટીરિયલ છે એને લાઇટ સેન્સિટિવ મટીરિયલ યુઝ કરીને એની ઉપર UV લાઇટ એટલે કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ એક્સપોઝ કરીએ છીએ, અને અમુક પોર્શન છે એને પછી કેમિકલથી આપણે ઇચિંગ કરીશું, એટલે કે અમુક પોર્શન નીકળી જશે, અને નીકળી ગયા પછી આપણે એનું ડોપિંગ કરીએ છીએ, રાઈટ. જે તમને ડ્રેન અને સોર્સનું ડોપિંગ અહીંયા દેખાય છે એ ડ્રેન અને સોર્સનું ડોપિંગ આપણે એ રીતે કરીએ. ઓકે, તો ફોટોરેઝિસ્ટ લેયર ઇઝ ફોર્મ્ડ યુઝિંગ લાઇટ સેન્સિટિવ પોલિમર, રાઈટ. એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે લાઇટ છે એ લાઇટ આપણે એપ્લાય કરી અને પર્ટિક્યુલર પોર્શનને ઇચિંગ કરીએ છીએ, કાઢી નાખીએ છીએ, અમુક પોર્શન રવા દઈએ છીએ. તો એ આપણે આખી પ્રોસેસ છે એ આપણે કરીએ છીએ બાય યુઝિંગ લાઇટ સેન્સિટિવ પોલિમર. ઓકે, એટલે કે એવું પોલિમર કે જેમાં આપણે લાઇટ એપ્લાય કરીશું તો લાઇટ પ્રમાણે એની સેન્સિટિવિટી બદલાશે, એટલે એની પોઝિશન ચેન્જ થશે, રાઈટ. અને એ પર્ટિક્યુલર વસ્તુને આપણે પછી જ્યારે કોઈ કેમિકલનો યુઝ કરીને આપણે એનું ઇચિંગ કરી શકીએ. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન તમને અલગ અલગ વેરાયટીના તમે જોશો તો મોસ્ફેટ, આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ મોસ્ફેટ ફેબ્રિકેશનનો છે, રાઈટ. અમુક ક્વેશ્ચન તમને મોસ્ફેટના કન્સ્ટ્રક્શનના પૂછાય, અમુક ક્વેશ્ચન તમને મોસ્ફેટના વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન રિલેટેડ પૂછાય, અમુક ક્વેશ્ચન તમને મોસ્ફેટના જે ડિઝાઇન છે એટલે કે W/L એના રિલેટેડ પૂછાય, રાઈટ. અમુક ક્વેશ્ચન તમને મોસ્ફેટના કેપેસિટન્સ રિલેટેડ પૂછાય, રાઈટ. અને અમુક ક્વેશ્ચન તમને મોસ્ફેટના એપ્લિકેશન એટલે કે ઇન્વર્ટર તમે જો, ત્યાર પછી કોમ્બિનેશન સર્કિટ જો, સિક્વન્શિયલ સર્કિટ જો, એના રિલેટેડ પણ પૂછાય. ઓકે, એટલે દરેકે દરેક ક્વેશ્ચનની અંદર આપણે જો પ્રોપરલી એને સમજેલા હશું તો આપણે એનો ઇઝીલી આન્સર આપી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. વેન ધ ચેનલ પિંચીસ ઓફ, રાઈટ. ચેનલ ક્યારે પિંચ થાય, આપણે ઓલરેડી અહીંયા જોયું કે પિંચ ઓફ નો મતલબ શું થાય કે જ્યારે ચેનલ આ રીતે આ પોઝિશનમાં આવી જશે, રાઈટ. જ્યારે ચેનલ આ પોઝિશનમાં આવી જશે, ઓકે, જ્યારે પણ ચેનલ તમે જોશો તો ચેનલ જ્યારે આ પોઝિશનમાં આવશે ને આને કહેવાય પિંચ ઓફ. આને પિંચ ઓફ કહેવાય, રાઈટ. કે એક્ઝેક્ટલી આ ચેનલ અહીંયા ટચ થાય છે, રાઈટ. પછી જે પ્રમાણે VDS તમે વધારતા જશો તેમ તેમ આ ચેનલ પછી આ રીતે સોર્સ સાઈડે મૂવ થતી જશે. ઓકે,
તો when the channel pinch off, ચેનલ ક્યારે પિંચ ઓફ થશે? ચેનલ પિંચ ઓફ થશે when VDS is greater than VGS minus V threshold. બરાબર, આ એક પોઈન્ટ છે કે જે એજ આપણને બતાવે છે કે જ્યારે પણ VDS ની વેલ્યુ VDS, ઓકે, એટલે કે VDS ની વેલ્યુ જ્યારે VGS minus VT કરતા ઓછી હશે ત્યારે એ MOSFET છે એ લિનિયર રિજિયનમાં ઓપરેટ થશે, અને જ્યારે VDS ની વેલ્યુ એ VGS minus VT કરતા ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન હશે ત્યારે એ સેચ્યુરેશન રિજિયનની અંદર ઓપરેટ થશે, રાઈટ? એટલે આ જે VDS છે એ VDS જ્યારે VGS minus VT જેટલો થશે અથવા તો એના કરતા વધારે થશે ત્યારે એ ચેનલ જે છે પિંચ ઓફ થશે. પિંચ ઓફ થશે એટલે ચેનલ આ પોઝિશનની અંદર તમને દેખાશે, ઓકે, લાઈક ધીસ. ઓકે, તો ખરો જે ઓપ્શન છે આ ક્વેશ્ચનનો એ ઓપ્શન સી છે, જ્યારે VDS છે એ VGS minus VT કરતા વધારે હશે ત્યારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ઇન CMOS લોજિક ગેટ્સ number of inputs n and number of MOSFETs are related with, right? CMOS ની અંદર આપણે જાણીએ છીએ કે કોમ્પ્લિમેન્ટરી લોજિક છે, એટલે કે પુલ ડાઉન નેટવર્ક છે, પુલ અપ નેટવર્ક છે, રાઈટ? પુલ ડાઉન નેટવર્ક જે છે જેની અંદર તમે જોશો તો એ પ્રમાણે પુલ ડાઉન નેટવર્કની અંદર NMOS કનેક્ટેડ હોય, પુલ અપ નેટવર્કની અંદર PMOS કનેક્ટ હોય. ઓકે, તો ઓલવેઝ કોઈ પણ લોજિક ગેટની અંદર નંબર ઓફ ઇનપુટ્સ અને MOSFETs કઈ રીતે રિલેટેડ હશે, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ મારે NAND ગેટ બનાવવો છે, રાઈટ? NAND ગેટ બનાવવો છે, તો NAND ગેટ બનાવવો હશે તો મારે શું કરવું પડશે? NAND ગેટ એટલે કે AND ગેટનું કોમ્પ્લિમેન્ટરી છે, તો AND ગેટનું લોજિક શું છે? A and B, A અને B બંને સિરીઝમાં હશે, A અને B. તો A અને B મેં સિરીઝમાં મૂકીશ, રાઈટ? આ રીતે કે જે બંને NMOS છે, અને એ જે સિરીઝ કોમ્બિનેશન છે એ સિરીઝ કોમ્બિનેશનની અંદર પુલ અપ નેટવર્કમાં મેં બે MOSFET જે છે, રાઈટ, એ બે MOSFET ને આ રીતે પેરેલલમાં કનેક્ટ કરીશ. બરાબર, એટલે આ સપ્લાય છે VDD, રાઈટ? અહીંયા મેં ફોર એક્ઝામ્પલ મેં અહીંયા એપ્લાય કરું છું A ઇનપુટ, રાઈટ? અને અહીંયા મેં ફોર એક્ઝામ્પલ એપ્લાય કરું છું B ઇનપુટ B, રાઈટ? તો આ જે છે એ પુલ ડાઉન નેટવર્ક છે જેની અંદર NMOS આપણે કનેક્ટ રાખ્યા છે, રાઈટ? આ પુલ અપ નેટવર્ક છે જેની અંદર આપણે PMOS કનેક્ટ રાખ્યા છે. ઓકે, અને તમે જોશો તો નંબર ઓફ ઇનપુટ્સ 2 છે. ઓકે, તો નંબર ઓફ ઇનપુટ્સ જે છે n એન્ડ નંબર ઓફ MOSFETs, નંબર ઓફ ઇનપુટ્સ આની અંદર કેટલા છે? 2. નંબર ઓફ MOSFETs કેટલા છે? તો MOSFETs જે છે એ 4 છે. નંબર ઓફ MOSFETs તમે જોશો 4. તો CMOS ની અંદર ઓલવેઝ જેટલા નંબર ઓફ, માની લો 3 નંબર ઓફ ઇનપુટ જો હશે આ પર્ટિક્યુલર લોજિક ગેટના, 3 નંબર ઓફ ઇનપુટ્સ, 3 નંબર ઓફ ઇનપુટ્સ, તો એ કેસમાં 3 MOSFET અહીંયા સિરીઝમાં હશે NMOS, અને 3 MOSFET અહીંયા પેરેલલમાં હશે PMOS. એટલે ટોટલ કેટલા? 6 MOSFET જોઈશે, એટલે 2 into 3. એટલે ઓલવેઝ CMOS ની અંદર જે નંબર ઓફ ઇનપુટ્સ અને નંબર ઓફ MOSFETs છે એ 2n રિલેશનથી એકબીજા સાથે જોડાયેલા હશે, એટલે કે જેટલા નંબર ઓફ ઇનપુટ્સ હશે એના 2 times નંબર ઓફ MOSFETs આપણને જરૂર પડશે. ઓકે, તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ઓપ્શન સી, ધેટ ઇઝ 2n. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો આ અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચન જોયા એ ક્વેશ્ચન VLSI રિલેટેડ ના હતા, રાઈટ? VLSI જે સબ્જેક્ટ છે એના રિલેટેડ હતા. એટલે એ VLSI ની અંદર આપણે જોયું એ પ્રમાણે અલગ અલગ જે છે ટોપિક એના રિલેટેડ તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય. હવે આપણે જે ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છે તે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ છે એનું પણ વેટેજ ઘણી એક્ઝામની અંદર ઘણું બધું હોય છે, રાઈટ? એટલે આ પર્ટિક્યુલર સબ્જેક્ટના બી જો કન્સેપ્ટ આપણને વેલ ક્લિયર હોય, રાઈટ, અને કમ્પેરેટિવલી ઇઝી છે. તમે આના કન્સેપ્ટ જે છે એ તમે એકવાર સમજી લેશો તો પછી તમે ઇઝીલી એના આન્સર આપી શકો, રાઈટ? એટલે આ પર્ટિક્યુલર સબ્જેક્ટનું પણ વેટેજ ઘણું એવું હોય છે એક્ઝામની અંદર. ઓકે, તો એના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈએ. ઇન કોમ્બિનેશનલ સર્કિટ ધ આઉટપુટ, રાઈટ? ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણે જોઈએ તો જે સબ્જેક્ટનો સિલેબસ છે એ 2 પાર્ટમાં આપણે જનરલી ડિવાઈડ કરીએ છીએ. પહેલો જે પાર્ટ છે જેને આપણે કોમ્બિનેશનલ સર્કિટ કહીએ છીએ, અને બીજો જે પાર્ટ છે જેને આપણે સિક્વન્શિયલ સર્કિટ કહીએ છીએ. ઓકે, તો કોમ્બિનેશનલ સર્કિટ છે એની અંદર તમે જેવું ઇનપુટ આપશો ને એવું આઉટપુટ આપણને મળશે. એટલે કે ઇનપુટ જે છે એ પ્રીવિયસ કોઈ આઉટપુટ ઉપર ડિપેન્ડન્ટ નથી. જ્યારે સિક્વન્શિયલ સર્કિટની અંદર તમે જોશો તો એમાં એનું જે
પ્રેઝન્ટ આઉટપુટ છે એ પ્રીવિયસ તમે કોઈક ઇનપુટ આપ્યું હશે એના ઉપર પણ બી ડિપેન્ડન્ટ હશે. એનો મતલબ કે સિક્વન્શિયલ સર્કિટ છે એ સિક્વન્શિયલ સર્કિટની અંદર મેમરી જનરલી યુઝ થાય છે. ફ્લિપ ફ્લોપ્સ ને આ બધા છે એ સિક્વન્શિયલ સર્કિટની કેટેગરીમાં આવે છે. ઓકે, તો ઇન કોમ્બિનેશન સર્કિટ the output depends upon the past output. The output depends upon the present input and past input. Past output depends upon the combination of present input only and does not depend of any present or past input, right? આપણે કોમ્બિનેશન સર્કિટમાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે તમે જેવું ઇનપુટ આપશો ઇનપુટના કોમ્બિનેશન પ્રમાણે તમને આઉટપુટ મળશે. કોઈ પ્રીવિયસ આઉટપુટ કે પ્રીવિયસ ઇનપુટ ઉપર એ પર્ટિક્યુલર પ્રેઝન્ટ આઉટપુટ ડિપેન્ડ હશે નહીં. ઓકે, એટલે સી ઓપ્શન છે that is depends upon the combination of present input only. એટલે અત્યારે જે આપણે ઇનપુટ આપ્યું છે એના કોમ્બિનેશન પર જ ડિપેન્ડન્ટ હશે પર્ટિક્યુલર આઉટપુટ, બરાબર, કોમ્બિનેશન સર્કિટની અંદર. ઓકે, એટલે રાઈટ આન્સર જે છે આ ક્વેશ્ચનનો that is option C, depend upon the combination of present input only. Okay, so next question is how many select lines would be required for 8 to 1 line multiplexer? ઓકે, 8 to 1 લાઇન મલ્ટીપ્લેક્સર એટલે મલ્ટીપ્લેક્સર જે છે એ બેઝિકલી એક કોમ્બિનેશન સર્કિટ છે કે જેની અંદર નંબર ઓફ ઇનપુટ્સ હશે, રાઈટ, મોર ધેન વન ઇનપુટ્સ. ઓકે, એન્ડ સર્ટેન નંબર ઓફ સિલેક્ટ લાઇન્સ હશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે સિલેક્ટ લાઇન જોઈએ અહીંયા S0, S1, રાઈટ, અપ ટુ ફોર એક્ઝામ્પલ S⁻n-1. ઓકે, અને અહીંયા આપણે ઇનપુટ્સ જોઈએ ફોર એક્ઝામ્પલ D0, D1 અપ ટુ dm-1, રાઈટ. એટલે m ઇનપુટ લાઇન છે, n નંબર ઓફ સિલેક્ટ લાઇન્સ છે, રાઈટ, અને એક આઉટપુટ હશે, રાઈટ. તો આને આપણે કહીશું m/1 mux, બરાબર, જેમાં સિલેક્ટ લાઇનના સ્ટેટસ પ્રમાણે પર્ટિક્યુલર ઇનપુટ લાઇન જે છે એ આઉટપુટ સાથે કનેક્ટ થશે, રાઈટ. સો બેઝિકલી મલ્ટીપ્લેક્સર છે એ ઇલેક્ટ્રોનિક સ્વિચ છે જેમાં ઘણા બધા ઇનપુટ હશે અને પર્ટિક્યુલર એક સમયે કોઈ પણ એક ઇનપુટ આઉટપુટ સાથે કનેક્ટ થશે. કયું ઇનપુટ આઉટપુટ સાથે કનેક્ટ થશે એ ડિપેન્ડ રાખશે સિલેક્ટ લાઇનના સ્ટેટસ ઉપર, બરાબર. તો જનરલી મલ્ટીપ્લેક્સરની અંદર નંબર ઓફ ઇનપુટ લાઇન એન્ડ સિલેક્ટ લાઇન જે છે એ 2n ઇઝ ઇક્વલ ટુ m આ રિલેશનથી એકબીજા સાથે જોડાયેલા છે, રાઈટ. જ્યાં n જે છે n ઇઝ નંબર ઓફ સિલેક્ટ લાઇન, રાઈટ. n શું છે? નંબર ઓફ સિલેક્ટ લાઇન્સ છે. ઓકે, અને જે m છે નંબર ઓફ ઇનપુટ લાઇન્સ, નંબર ઓફ ઇનપુટ લાઇન્સ. ઓકે, એટલે માની લો કે નંબર ઓફ ઇનપુટ લાઇન્સ 8/1 મલ્ટીપ્લેક્સરની અંદર ઇનપુટ લાઇન કેટલી હશે? 8, રાઈટ. તો 8 ઇનપુટ લાઇન હશે તો 2/3 આપણે કરીશું તો આપણને 8 મળશે. તો નંબર ઓફ સિલેક્ટ લાઇન કેટલી હશે? 3. ઓકે, સો હાઉ મેની સિલેક્ટ લાઇન્સ વુડ બી રિક્વાયર્ડ ફોર 8 to 1 લાઇન મલ્ટીપ્લેક્સર? તો કેટલી સિલેક્ટ લાઇન જોઈશે આપણને? 3 સિલેક્ટ લાઇન જોશે, રાઈટ. કારણ કે 8/1 મલ્ટીપ્લેક્સર છે એટલે એના ઇનપુટ્સ 8 આવશે અને ઇનપુટ 8 આવશે એટલે કે m ઇઝ ઇક્વલ ટુ 8, રાઈટ. તો 2/3 કરીએ તો આપણને 8 મળે, તો એમાં સિલેક્ટ લાઇન્સ આવશે 3. ઓકે, એટલે આ ક્વેશ્ચનનો ખરો આન્સર છે ઓપ્શન ડી, ધેટ ઇઝ 3. ઓકે, એટલે આ રીતે કોમ્બિનેશન અને સિક્વન્શિયલ સર્કિટ રિલેટેડ એક્ઝામમાં તમને ક્વેશ્ચન આવતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, હાઉ મેની નંબર ઓફ હાફ એડર એન્ડ ફૂલ એડર circuit blocks are required to construct a 64-bit binary parallel adder, right? જ્યારે આપણે એડરની વાત કરતા હોય ત્યારે જનરલી ફૂલ એડરનો યુઝ કરીને આપણે નંબર ઓફ બીટ્સના એડર બનાવી શકીએ. ફૂલ એડર જે છે તેની અંદર 3 ઇનપુટ બીટ્સ આપણે એડ કરી શકીએ, A, B અને C ઇન, રાઈટ. તો મારે 64 બીટ પેરેલલ એડર બનાવવું છે તો કેટલા મને હાફ એડર અને ફૂલ એડર જોઈશે, બરાબર. તો જ્યારે આપણે પેરેલલ એડર બનાવતા હોય ત્યારે આ રીતે નંબર ઓફ એડર્સ છે એ નંબર ઓફ એડર્સને આ રીતે આપણે પેરેલલમાં જોઈન કરી શકીએ. માની લો આ એડર નંબર ફર્સ્ટ નંબરનું એડર છે, રાઈટ, જેમાં આપણે ઇનપુટ આપીએ છીએ ફોર એક્ઝામ્પલ A0 અને B0, રાઈટ. અને આ જે ફર્સ્ટ બ્લોક છે એટલે આમાં કોઈ પ્રીવિયસ બ્લોકમાંથી કેરી જનરેટ થતી નથી, રાઈટ. આનું 2 આઉટપુટ આવશે, તો સમ અને કેરી. માની લો સમ 0 અને કેરી 0. હવે જે નેક્સ્ટ બ્લોક છે કે જેની અંદર આપણે A1 અને B1 એડ કરીશું, તો આ કેસની અંદર માની લો કે આ બે જો બીટ એડ કરીએ ફોર એક્ઝામ્પલ આ રીતે 1011, રાઈટ, અને 0011 આ રીતે આપણે જો નંબર એડ કરીએ તો આ જે લાસ્ટ 2 બીટ આપણે એડ કરીએ છીએ એમાં પ્રીવિયસલી કોઈ બીટમાંથી કેરી નથી આવવાની,
એટલે 1+1 કરીએ આપણે તો આન્સર 0 કેરી 1. એટલે કે આ જે બીટ છે સેકન્ડ લાસ્ટ બીટ થી દરેક બીટમાં પ્રીવિયસ બીટ જે એડિશન છે એમાંથી કેરી જનરેટ થશે. એટલે આ કેસમાં 1+1 0 કેરી 1. પછી આને આપણે એડ કરીશું, બની શકે કે આમાંથી અહીંયા કેરી જનરેટ થાય. ઓકે, એટલે જે લાસ્ટ જે બે બીટ આપણે એડ કરીએ છીએ એમાં કોઈ કેરી જનરેટ થતી નથી, એટલે આપણે આની અંદર હાફ એડર યુઝ કરી શકીએ, રાઈટ? કારણ કે હાફ એડરમાં બે જ ઇનપુટ છે, બે ઇનપુટ અને બે આઉટપુટ. હવે આ જે બે બીટ આપણે એડ કરી એમાંથી જે કેરી જનરેટ થશે એ કેરી આપણે નેક્સ્ટ જે આપણી બે બીટ આવે છે, રાઈટ, જેનું આપણે એડિશન કરીએ છીએ આ બે બીટ, એની અંદર આ કેરી આપણે એડ કરવી પડશે. એટલે અહીંથી જે કેરી જનરેટ થશે એ કેરી આપણે અહીંયા કેરી ઇન ની અંદર આપણે આપીશું, કેરી ઇન, રાઈટ? એટલે આ કેસમાં તમે જોશો 3 ઇનપુટ બીટ આપણે ઇનપુટ આપવી પડશે. એટલે જે સેકન્ડ લાસ્ટ જે છે આને આપણે ફૂલ એડર તરીકે યુઝ કરવું પડશે. અગેન એનો આઉટપુટ આપણને 2 મળશે, સમ 1 કેરી 1, રાઈટ? આ કેરીને પાછા આપણે અહીંયા ઇન આપીશું, કેરી ઇન, રાઈટ? અહીંયા આપણા જે બે બીટ્સ છે એ A2 અને B2 છે, રાઈટ? અને A2 B2 અને C in એ બે પાછું ફૂલ એડરનો યુઝ કરીને એડ કરી અને આપણને આ રીતે સમ 2 અને કેરી 2 આપશે. આ રીતે આપણે આ સિંગલ બ્લોક છે એ એક બીટ એડ કરશે. હવે આપણે 64 બીટ જો એડિશન કરવું હોય પેરેલી તો આ રીતના ફૂલ એડર્સ છે એ ફૂલ એડર્સ ટોટલ 64 બીટ જોઈશે, એમાંથી એક હાફ એડર છે, બાકીના બધા ફૂલ એડર જોઈશે. એટલે કે 63 ફૂલ એડર્સ જોઈશે અને એક હાફ એડર જોઈશે. ઓકે, એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન બી, ધેટ ઇઝ 1 હાફ એડર એન્ડ 63 ફૂલ એડર્સ. ઓકે, સો આ કન્સેપ્ચ્યુઅલ એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. એટલે આપણને જો એનો પર્ટિક્યુલર કન્સેપ્ટ ખબર હોય હાફ એડર ફૂલ એડરનો તો આપણે ઇઝીલી આ રીતે ખાલી આપણને એટલું બી ખબર હોય કે હાફ એડર 2 બીટ એડ કરે અને ફૂલ એડર 3 બીટ એડ કરે, અને જ્યારે આપણે એકચ્યુઅલી ડિજિટલનું એડિશન કરતા હોય ત્યારે કઈ રીતે એક એક બીટને આપણે એડ કરી શકીએ તો પણ આપણે આને ઇનડાયરેક્ટલી આનો આન્સર આપી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન અ સિક્વન્શિયલ સર્કિટ the output is a combination of present and past input, on past output only, present input only, none of above. બરાબર, આપણે કમ્બિનેશનલ સર્કિટમાં જોયું કે જેનું આઉટપુટ ખાલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર ડિપેન્ડ હોય, જ્યારે સિક્વન્શિયલ સર્કિટનો આઉટપુટ છે પ્રેઝન્ટ એઝ વેલ એઝ પાસ્ટમાં જે આપણે ઇનપુટ આપ્યું છે એના ઉપર ડિપેન્ડ હોય, જેથી કરીને એની અંદર મેમરી આપણને જોઈશે. ઓકે, એટલે સિક્વન્શિયલ સર્કિટની અંદર એનું જે આઉટપુટ છે એ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધી કોમ્બિનેશન ઓફ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇનપુટ. એટલે કે પ્રેઝન્ટ આપણે જે ઇનપુટ આપ્યું છે એઝ વેલ એઝ પાસ્ટમાં આપણે કોઈક ઇનપુટ આપ્યું હશે એના ઉપર એનો આઉટપુટ ડિપેન્ડ રહેશે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ સિક્વન્શિયલ સર્કિટ. એટલે જ આપણે એને શું કહીએ છીએ? સિક્વન્શિયલ સર્કિટ. ઓકે, એટલે સિક્વન્શિયલ સર્કિટની અંદર ખરો ઓપ્શન છે કોમ્બિનેશન ઓફ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ઇનપુટ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. A 100 stage serial in serial output register is clocked at 100 kilohertz. How long will the data be delayed in passing through the register? એટલે કે 100 stage serial in serial out register છે. આ રીતે ડી ફ્લિપ ફ્લોપ્સ છે અને અહીંથી ડેટા આપણે ઇન કરીએ છીએ, ડેટા ઇન, અને અહીંથી ડેટા આપણે આઉટ કરીએ છીએ, રાઈટ? આવા 100 સ્ટેજીસ છે, 100 સ્ટેજીસ, રાઈટ? તો આવા 100 સ્ટેજીસમાંથી જ્યારે ડેટા પાસ થશે, રાઈટ, ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, અને એને આપણે જે ક્લોક સિગ્નલ એપ્લાય કરીએ છીએ એ ક્લોક સિગ્નલ આપણે એપ્લાય કરીએ છીએ 100 કિલોહર્ટ્ઝની, બરાબર? 100 કિલોહર્ટ્ઝની આપણે ક્લોક સિગ્નલ એપ્લાય કરીએ છીએ. તો હાઉ લોંગ ધ ડેટા વિલ બી ડિલેડ ઇન પાસિંગ થ્રુ ધીસ રજિસ્ટર. એટલે કે આ ડેટા આપણે ઇન કરીએ છીએ એ 100 રજિસ્ટરમાંથી જ્યારે આઉટ થશે તો એ કેટલો ટાઈમ લેશે, બરાબર? એ સિમ્પલી ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ હશે એના ક્લોક ફ્રીક્વન્સી ઉપર, રાઈટ? ક્લોક ફ્રીક્વન્સી 100 કિલોહર્ટ્ઝ છે એટલે એનો જે ટાઈમ પીરિયડ આવશે, રાઈટ, ધેટ ઇઝ 1/100 કિલોહર્ટ્ઝ, બરાબર? 1/100 કિલોહર્ટ્ઝ એટલે 100 કિલોહર્ટ્ઝ એટલે ઇન્ટુ 10⁻³ બરાબર? આ રીતે આવશે. અને આપણે જોશું એ પ્રમાણે એ કેટલા આ જે ક્લોક સિગ્નલ, આ જે ટાઈમ છે એ એક ક્લોક સિગ્નલનો છે. હવે જ્યારે ડેટા આઉટપુટમાં આવશે ત્યારે ડેટા એ કેટલા સ્ટેજમાંથી પાસ થવું પડશે? 100 સ્ટેજમાંથી પાસ થવું પડશે, રાઈટ? એટલે આ જે ટાઈમ પીરિયડ છે એ એક ક્લોક સિગ્નલનો છે. તો એક ક્લોક સિગ્નલમાં ડેટા એક જે શિફ્ટ રજિસ્ટર છે એના ઇનપુટમાંથી આઉટપુટમાં આવશે, બીજી ક્લોક સિગ્નલમાંથી આ સેકન્ડ સ્ટેજના ઇનપુટમાંથી આઉટપુટમાં આવશે. એ રીતે 100 આ રીતે અલગ અલગ શિફ્ટ રજિસ્ટરમાંથી ઇનપુટમાંથી આઉટપુટ આવવા માટે એને 100 વાર ક્લોક સિગ્નલ આપણે એને આપવી
પડશે. એટલે આ જે ટાઈમ છે એ 1 ક્લોક સિગ્નલનો ટાઈમ પીરિયડ છે. આને આપણે જો 100 સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને મળશે 1 ડિવાઇડેડ બાય 10⁻³ ધેટ ઇઝ 1 મિલીસેકન્ડ. 1 મિલીસેકન્ડ, રાઈટ? એટલે ટોટલ ઇનપુટ જે ડેટા છે એને આઉટપુટમાં આવવા માટે કેટલો ટાઈમ લેશે? 1 મિલીસેકન્ડ. કારણ કે જે ક્લોક સિગ્નલ આપણે યુઝ કર્યું છે 100 કિલોહર્ટ્ઝનું છે, તો એ 100 કિલોહર્ટ્ઝના ક્લોક સિગ્નલ પ્રમાણે આપણે 1 ક્લોકનો ટાઈમ લઈએ આ, અને આવી 100 ક્લોક જોઈશે. કારણ કે 1 ક્લોકની વાર 1 ક્લોક આપણે એપ્લાય કરીશું તો એક ડેટા એક શિફ્ટ રજિસ્ટરમાં ઇનપુટમાંથી આઉટપુટમાં જશે. બીજી ક્લોક સિગ્નલ એપ્લાય કરીશું તો બીજા શિફ્ટ રજિસ્ટરના ઇનપુટમાંથી આઉટપુટમાં જશે. આવા 100 શિફ્ટ રજિસ્ટર છે. એટલે 100 ક્લોક એપ્લાય કરવી પડશે, અને 100 ક્લોક એપ્લાય કરવી પડશે એટલે આપણે ઇન્ટુ 100 કરીએ છીએ તો આપણને આન્સર મળશે 1 મિલીસેકન્ડ. તો આ ક્વેશ્ચન જે છે એનો આન્સર આવશે ઓપ્શન બી 1 મિલીસેકન્ડ, રાઈટ? એટલે ઘણીવાર આ રીતના તમને કેલ્ક્યુલેશન રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાતા હોય. આમાં એવું ટફ કંઈ છે નથી, ખાલી આપણને શિફ્ટ રજિસ્ટર જે છે એનું ફંક્શન ખબર હોવી જોઈએ, ક્લોક ફ્રીક્વન્સી આપણે શેના માટે એપ્લાય કરીએ છીએ તે ખબર હોવી જોઈએ, રાઈટ? તો કન્સેપ્ચ્યુઅલી આપણે આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો આનો જે રાઈટ ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન બી 1 મિલીસેકન્ડ. ઓકે, તો આશા રાખું છું કે તમને દરેકે દરેક MCQ છે એ MCQ ના કન્સેપ્ટ ક્લિયર થયા હશે, તમને સમજ પડી ગઈ હશે, અને એના રિલેટેડ નોટ્સ પણ તમે બનાવી હશે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તે વિદ્યાર્થીઓ માટે ધ UTC એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તો તેના માટે તમારે ધ UTC એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, MCQ સિરીઝની નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી તમે પ્રિપેરેશન કરતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.